દર્શક મિત્રો ફાઇનલી આજે ચેતર વસાવા જેલની બહાર આવી ગયા છે। મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે ચેતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે। મિત્રો તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા ચેતર વસાવાને હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ મિત્રો કંઈક ને કંઈક રીતે અત્યારે ચેતર વસાવા છે તે જેલમાં હતા અને આજે તેઓ ફાઇનલી જેલની બહાર આવી ગયા છે। ત્યારે મિત્રો અત્યારે ડેડિયાપાડા અને આદિવાસી વિસ્તાર જે છે ત્યાં મિત્રો દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે તેમના ધારાસભ્ય એવા ચેતર વસાવા જેલની બહાર આવી ગયા છે। મિત્રો ચેતર વસાવાને અમુક શરતોને આધીન જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, તેમને જામીન મળ્યા છે। ત્યારે મિત્રો કઈ કઈ શરતોને આધીન તેમને જામીન મળ્યા છે તો મિત્રો તમને જણાવી દે કે ચેતર વસાવા 1 વર્ષ માટે પોતાના મત વિસ્તારમાં જઈ નહીં શકે, એટલે કે ડેડિયાપાડામાં જઈ નહીં શકે। મિત્રો અમુક બીજી પણ ઘણી બધી શરતો છે જેને લઈ ચેતર વસાવાને જેલમાંથી બહાર મૂકવામાં આવે છે। ત્યારે મિત્રો લોકો દ્વારા એ સવાલો કરવામાં આવી રહ્યા છે કે જો ધારાસભ્ય પોતાના જ મત વિસ્તારમાં નહીં આવે તો લોકોના કામ કઈ રીતે થશે, કેમ કે જે ધારાસભ્ય હોય તેને પોતાના મત વિસ્તારના લોકોના મિત્રો વાતો સાંભળી અને કામો કરવાના હોય છે, પરંતુ એ ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં ના જઈ શકે તો જે લોકોના કામો કઈ રીતે થઈ શકે એવા લોકોના મનમાં અત્યારે સવાલો થઈ રહ્યા છે, લોકો સવાલો કરી રહ્યા છે। ત્યારે મિત્રો તમને શું લાગે, ચેતર વસાવા જેલમાંથી તો મુક્ત થયા, પરંતુ આ જે શરતો છે તેને આધીન ચેતર વસાવા હવે શું કરશે, કેમ કે તેઓ મત વિસ્તારમાં તો જઈ નહીં શકે તો લોકોના જે કામો છે તે કઈ રીતે કરશે? મિત્રો તમે કોમેન્ટ કરી દેજો। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।